નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર કઈ રીતે વર્ક કરે છે અને એની અલગ અલગ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહેવા મળે છે, જેમાંથી આપણે મધ્યમ ફ્રીક્વન્સીનું વોલ્ટેજ ગેઇન શોધવાનું છે. એના માટે આપણે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન બંને શોધવાનું કહ્યું હતું. તેના પછી નિમ્ન ફ્રીક્વન્સી તેની ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો છે અને ઊંચી ફ્રીક્વન્સી તેનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો મળે છે અમે જોયું. એમાંથી આપણે જે મધ્યમ ફ્રીક્વન્સી સ્ટેજ ગેઇન છે તે પ્રશ્ન સુધી પહોંચ્યા હતા, જેમાં આપણે પ્રવાહ ગેઇન શોધી દીધો હતો. પ્રવાહ ગેઇનની ગણતરી આપણે કરી હતી, પ્રવાહ ગેઇન એટલો મળતો હતો અને વોલ્ટેજ ગેઇન હોમવર્કમાં આપ્યો હતો. તો વોલ્ટેજ ગેઇન તમને કેટલો મળ્યો હશે? બધા આશા છે કે બધા ગણ્યો હશે. અને વોલ્ટેજ ગેઇન પણ સેમ જેટલો પ્રવાહ ગેઇન મળ્યો છે એટલો જ વોલ્ટેજ ગેઇન મળ્યો હશે. વોલ્ટેજ ગેઇન કેટલો મળ્યો હશે? પ્રવાહ ગેઇન જેટલો જ, બરાબર. પ્રવાહ ગેઇન જેટલો જ વોલ્ટેજ ગેઇન તમને જવાબમાં મળ્યો હશે. તો આટલે સુધી આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું. હજી બાકીની જે થિયરી છે આપણે આ વિડીયોની અંદર જોઈશું. બાકીની એટલે કે નિમ્ન ફ્રીક્વન્સી અને ઊંચી ફ્રીક્વન્સી. તો પહેલી સૌપ્રથમ નિમ્ન ફ્રીક્વન્સી જોઈએ. નિમ્ન ફ્રીક્વન્સી માટે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો છે એ જોવાનું છે. બરોબર છે. તો એ કપલિંગ ટ્રાન્સફોર્મર એમ્પ્લીફાયરનો નિમ્ન ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપણે જોવાનો છે. તો એના માટે સૌપ્રથમ એને જે આકૃતિ છે એ તમને દર્શાવી દઉં છું. ઓકે, સૌને આકૃતિ દેખાતી જશે. આ સર્કિટ જે આપણે મધ્યમ ફ્રીક્વન્સી જોઈ હતી સર્કિટ એ પ્રકારની જ સેમ સર્કિટ છે. આમાં ફક્ત આની અંદર ફેરફાર એટલો જ છે કે અહીંયા આગળ પ્રાઇમરી ઇન્ડક્ટન્સ એલપીનો સમાવેશ કર્યો છે અને એના કારણે શું થયું, જે આપણને લોડ આપણને સેકન્ડરી પર મળતો હતો એ ટ્રાન્સફર થઈને પ્રાઇમરી ઉપર આવી જશે. બસ એટલું ફેરફાર છે, બાકી કોઈ વધારે ફેરફાર આની અંદર છે નહીં. જો તમને સર્કિટ સમજવામાં પ્રોબ્લેમ થતો હોય તો એક કામ કરજો, વિડીયો પોઝ કરીને આ સર્કિટ તમારે કોઈ એક નોટબુકમાં ડ્રો કરી દેજો અને ત્યારબાદ જે સર્કિટ સમજવાનો પ્રયત્ન તમે કરશો તો તમને ખૂબ સરળતા પડશે. બરાબર છે. અહીંયા હું સર્કિટ હાલ આ દોરીને બતાવતો નથી નોટબુકમાં, કેમ કે આ સર્કિટ તો તમને આગળના પ્રશ્નના આધારે સર્કિટ યાદ જ રહી જશે. ખાલી એમાં જે ફેરફાર હતો એ મેં તમને કહી દીધો છે કે અંદર શું ફેરફાર કરવાનો છે. હવે આપણે આ થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. ઓકે, તો આની અંદર સર્કિટ જોયા પછી પહેલામાં મેં તમને જેમ સમજાવી એ રીતે જ કહે છે. શું કહે છે કે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરનું સમતુલ્ય પરિબળ આકૃતિમાં દર્શાવેલો છે. જેમાં પ્રાઇમરી ઇન્ડક્ટર એલપી એટલે આનો જેનો સમાવેશ થાય છે, તેથી લોડ સેકન્ડરીમાંથી પ્રાઇમરીમાં આવે છે. જે મેં તમને કહ્યું એ જ અહીંયા આગળ લોકો કહે છે. નિમ્ન આવૃત્તિઓ માટે એટલે કે આપણે જે થિયરી સમજી રહ્યા છીએ એ આપણે લો ફ્રીક્વન્સી માટે સમજી રહ્યા છીએ. તો કહે છે કે નિમ્ન આવૃત્તિ માટે આ પ્રાઇમરી ઇન્ડક્ટન્સ એલપી એ સેટિંગ અસરના કારણે એટલે કે સેટિંગ અસરના કારણે પ્રથમ ટ્રાન્ઝિસ્ટર માટેનો અસરકારક લોડ વીસીમાં ઘટાડા સાથે ઘટાડો થાય છે. એટલે કે વીસી1ની અંદર જેમ ઘટાડો થાય છે એટલે એના કારણે પ્રાઇમરીના લોડની અંદર પણ ઘટાડો થાય છે, એવું આ થિયરી કહેવા માંગે છે. એટલે કે વોલ્ટેજ ગેઇનમાં ઘટાડો થાય છે એવું કહે છે કે વોલ્ટેજ ગેઇનમાં ઘટાડો થશે અને વોલ્ટેજ ગેઇનના આધારે આપણે જે ઇમ્પિડન્સ શોધવાનો છે એ ઇમ્પિડન્સમાં પણ ઘટાડો જોવા મળે છે. ઇમ્પિડન્સ આપણને મળશે અહીંયા. તો આની અંદર જે આપણને પ્રાઇમરી ઇમ્પિડન્સ મળ્યો તો એ N1/N2 અહીંયા. આ જે સેકન્ડરીનો
જે આપણને ઇમ્પિડન્સ મળે છે પ્રાઇમરી ગુંચળા ઉપર ટ્રાન્સફર થાય છે જે મૂલ્ય N1/N2 ઇન્ટુ HI ઇન્ટુ 2 અને જે પ્રાઇમરીને મળશે એ HI 1/HI ઇન્ટુ 1. તો આપણે ઇમ્પિડન્સ લખીએ તો કઈ રીતે લખાય અહીંયા આગળ ઇમ્પિડન્સ R બરાબર આપણે શું તો 1/HO ઇન્ટુ 1 બરાબર અને ઇન્ટુ જે પેલું સેકન્ડરીનું પ્રાઇમરી ઉપર થયું હતું એ રહ્યું N1/N2 જે ટ્રાન્સફર થયું હતું એ N2નો સ્ક્વેર ઇન્ટુ HI ઇન્ટુ 2 ડિવાઈડ બાય આ બંનેનો સરવાળો 1/HO ઇન્ટુ 1 પ્લસ એ વચ્ચે શું કરીશું આપણે પ્લસ મૂકીશું N1/N2 નો સ્ક્વેર ઇન્ટુ HI ઇન્ટુ 2 બરાબર છે. આજે આપણે ઇમ્પિડન્સ શોધવા માટેનું સમીકરણ જે લખ્યું છે એ અહીંયા તમે સમજી શકો છો. અને જે પ્રાઇમરી ગુંચળું હતું LP એનો રિએક્ટન્સ એ કેટલો થાય છે આ ઇમ્પિડન્સ બરાબર થાય છે અને 3 ડેસિબલ ફ્રીક્વન્સી એ કેટલો મળે છે F1. એટલે આપણે એવું કહી શકીએ કે એનો ઇમ્પિડન્સ R બરાબર 2πf1 મળે છે પ્રાઇમરી ગુંચળા. એટલે આની પરથી આપણે જો F1 શોધ્યું હોય તો F1 બરાબર સૂત્ર કરતા પહેલા શું બને R/2π ઇન્ટુ LP સમીકરણ 2 નામ આપી દઈએ. આ આપણને મળ્યું નિમ્ન આવૃત્તિઓનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો છે એનો જવાબ ફ્રીક્વન્સી રિસ્પોન્સ F1 બરાબર R/2π ઇન્ટુ LP જે LP એ પ્રાઇમરી ગુંચળું છે બરાબર છે. ઓકે સોરી આટલું સુધી બધાને ખ્યાલ આવી ગયો. ઓકે આપણે મધ્યમ ફ્રીક્વન્સી એનો વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇન શોધ્યો. ત્યારબાદ નિમ્ન ફ્રીક્વન્સી એટલે કે લો ફ્રીક્વન્સી એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો એ શોધ્યો. તો હવે બાકી રહ્યો હાઈ ફ્રીક્વન્સી એટલે કે ઉચ્ચ ફ્રીક્વન્સી. હાઈ ફ્રીક્વન્સી માટે ફ્રીક્વન્સી રિસ્પોન્સ હાઈ ફ્રીક્વન્સી માટે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો છે આપણા થિયરીમાં જોઈશું. ઓકે તો એના માટેની સર્કિટ આ પ્રમાણેની છે બરાબર છે. આની અંદર પહેલાંના જેમ જ છે અહીંયા આગળ પ્રાઇમરીની અંદર આપણે અહીંયા આગળ જે વોલ્ટેજ મળશે એ વી પ્રાઇમરી એટલે કે VP કહી દેશે. એના આધારે અહીં જે ગુંચળું છે LP પ્રાથમિક ગુંચળું જે આપણે આગળની થિયરી લો ફ્રીક્વન્સી માટે કહ્યું હતું તેના સાથે સંકળાયેલા કેપેસિટર CP કે જે પ્રાઇમરી કેપેસિટર. પછી બે આપણે જે ગુંચળા આવે છે એ ટ્રાન્સફોર્મરનું N1 અને N2નું પોર્શન. તેની સાથે સંકળાયેલ જે LP છે તે અહીંયા આગળ સેકન્ડરી ઇન્ડક્ટન્સ એટલે LS. એની સાથે સંકળાયેલ કેપેસિટર એટલે કે CS સેકન્ડરી કેપેસિટર. અને એના આધારે જે વોલ્ટેજ મળશે એ VS એટલે વોલ્ટેજ ઓફ સેકન્ડરી કોઇલ મળશે બરાબર. એટલે આખી જે આકૃતિ 5 છે આપણે એવું કહી શકીએ કે કપલ ટ્રાન્સફોર્મર એમ્પ્લીફાયરનું ઉચ્ચ આવૃત્તિ સમતુલ્ય પરિપથ આપણને જોવા મળે છે કે જેની અંદર લોડ અવરોધ RL સેકન્ડરી કોઇલ સાથે જોઈન્ટ કરેલો છે. અને એના આધારે એને આપણે સરળ સમતુલ્ય પરિપથ આનો બનાવીએ તો જે આ જે સર્કિટ આપણે 6 બનશે સામાન્ય આકૃતિ નંબર 6 જેને આપણે સરળ સમતુલ્ય પરિપથ કહી શકીએ બરાબર. તો એ સર્કિટ તમને એકવાર સમજાવી દઈએ છીએ આપણે. ઓકે કેમ કે આ સર્કિટ થોડી ઇઝી છે પણ યાદ રાખવી જરૂરી છે એટલા માટે બરાબર છે. 1 મિનિટ. હા અહીંયા આગળ આપણે શરૂઆતમાં સિરીઝ રેઝિસ્ટન્સ RS એની સાથે ફ્રીક્વન્સી જનરેટર VS જોઈન કરી દઈએ છીએ. અહીંયા એક મિનિટે આપણને વોલ્ટેજ મળશે. એ વોલ્ટેજને આપણે પ્રાઇમરી વોલ્ટેજ VP કહી દઈએ છીએ. તેની સાથે જોઈન્ટ ઇન્ડક્ટન્સ L પ્રાઇમરી
તેની સાથે જોડાયેલ કેપેસિટર સી પ્રાઇમરી, બરોબર છે. હવે એની સાથે સંકળાયેલ અહીંયા આગળ વિગુંચળા આવશે N1 N2, અહીંયા આવશે N1, અહીંયા આવશે N2. એવી જ રીતે જેમ આ બાજુ છે એવી રીતે આની સાથે સંકળાયેલ કેપેસિટર સેકન્ડરી કોઇલનો એટલે CS, બરાબર. એવી રીતે અહીંયા આગળ જેમ અહીંયા આગળ ઇન્ડક્ટન્સ છે એમાંનું ઇન્ડક્ટન્સ પણ છે, ઇન્ડક્ટન્સ LS. અહીંયા આગળ પણ આપણને મળશે વોલ્ટેજ છે ને વોલ્ટેજ ઓફ સેકન્ડરી VS કહી દઈએ છે, અને તેની સાથે લાસ્ટનો જોઈન કરેલો છે લોડ અવરોધ RL. બરોબર. અને આપણે ફિગર 5 કહી દીધી. હવે આને આપણે સરળ સમતુલ્ય પરિપથ બનાવો તો આગળનો પોર્શન તમને મજા આવશે. RS VS, બરોબર. અહીંયા આગળ આપણને મળશે વોલ્ટેજ પ્રાઇમરીના VP, અહીંયા જે ઇન્ડક્ટન્સ થઈ જશે બંનેનું ભેગું એટલે કે L ઇક્યુ થઈ જાય બંનેનું મિશ્રણ. કેપેસિટર પણ આ બંનેને કાઢી જશે એટલે સી ક્યુ કરી દઈએ આપણે, બરાબર. વીપી થઈ ગયા વોલ્ટેજ, અને જે આ જે સેકન્ડરી કોઇલ ઉપરનો લોડ રેઝિસ્ટન્સ હતો એ પ્રાઇમરી ઉપર આવી જશે એટલે અહીંયા આગળ આપણે ડ્રો કરી દઈએ. આ શું થશે? એનું આધારે આપણે જેમ આગલા થિયરીમાં ગણતરી કરી હતી N1.2 ઇન્ટુ લોડ અવરોધ જે છે ગુણાકારમાં ઇન્ટુ RL. ઓકે, આને આપણે ફિગર નંબર 6 કહી દઈએ, જે શું છે સરળ સમતુલ્ય પરિપથ છે. આ ફિગર 5 નો સરળ સમતુલ્ય પરિપથ છે. આટલી સુધી ખ્યાલ આવે છે દરેકને? ઓકે. આના આધારે સમીકરણ 6 ના આધારે આપણે જો કેવું હોય તો કહેવાય આકૃતિ 6 પરથી આ જે બંનેના ઇમ્પિડન્સ ભેગા થાય LP અને LS, તો L ઇક્વેશન ટોટલ બરાબર શું થાય? LP પ્લસ LS પણ LSની અંદર સાથે આ ઇમ્પિડન્સનું આ ટ્રાન્સફોર્મરનું પણ એડ થશે એટલે N1/N2 થશે, જેનો સ્ક્વેર ઇન્ટુ જે એનો ઇમ્પિડન્સ હતો એ કયો હતો? LS. એ ટોટલ થયું આપણને. એવી જ રીતે કેપેસિટર માટે લખીએ CEQ બરાબર બંને એનો સરવાળો, તો અહીંયા તો C પ્રાઇમરીનો P પ્લસ CS. CSની અંદર આગળ આપણે ટ્રાન્સફોર્મર આવી જતો એટલે આપણે શું એડ કરતા હતા? N1/N2 નો સ્ક્વેર ઇન્ટુ CS. ખ્યાલ આવે એટલે સુધી ફ્રીક્વન્સી રિસ્પોન્સ શોધ્યો છે એટલે આપણે L અને C નો ઉપયોગ કરી લીધો. અહીંયા આગળ આકૃતિ 6 પરથી આપણે શોધ્યું છે આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો કઈ રીતે આપણને મળે છે અહીંયા આપણે સમજાવ્યું તમને. અને આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે ઉચ્ચ આવૃત્તિ પરિપથમાં સિરીઝ રેઝોનન્ટ અસરકારક હોય છે, પરંતુ RS છે RSના કારણે ઘણો વધારે હોય છે એટલે કુલ ગેઇન આપણે કેવું મળે છે? ઓછું મળે છે. તેથી રેઝોનન્ટ અસર વધારે હોતી નથી, પરંતુ રેઝોનન્ટ ફ્રીક્વન્સી એ ઉચ્ચ ફ્રીક્વન્સી એટલે કે આપણે એવું કરીએ કે 3 ડેસિબલ જેટલી ફ્રીક્વન્સી F2 નો નિર્દેશ કરતો હોય તો આપણે F2 એ કંઈક હશે F2 કરતાં વધારે હશે F0 જે આપણે અહીંયા શોધી દઈએ. ઉચ્ચ ફ્રીક્વન્સી એ F2 એ F0 કરતાં કંઈક વધારે હશે તો આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ અહીં શોધ્યું તો F0 બરાબર શું થાય? આગળના જેમ 1/2π √L ઇક્વેશન ઇન્ટુ C ઇક્વેશન.
આને સમીકરણ સ્ટાર આપી દઈએ તો બંનેના એલ ઇક્વેશન અને સી ઇક્વેશનના કારણે આપણને મળ્યું જે લાસ્ટમાં ફ્રીક્વન્સી રિસ્પોન્સ F0 એ આપણને જોવા મળે છે કે હાઈ ફ્રીક્વન્સી એ આપણું કપલિંગ ટ્રાન્સફોર્મર તે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો આપે છે. ઓકે, તો આટલા સુધી દરેકને ખ્યાલ આવ્યો છે. હવે તેના પછીનો એક પ્રશ્ન છે કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનો આજે આપણને ફ્રીક્વન્સી રિસ્પોન્સ મળ્યા લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી માટે, તો એના આધારે આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ દોરવો હોય તો આપણને કયા પ્રકારનું મળે છે. આ પેમ્પલેટની અંદર તમે જોઈ શકો છો આપણે અહીંયા આગળ કે આપણે ગેઇન વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ, ગેઇન વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ તો આપણે જોઈ શકો છો કે ધીરે ધીરે ફ્રીક્વન્સી જેમ જેમ વધે છે એમ ગેઇન વધે છે. પછી અમુક ફ્રીક્વન્સી સુધી ગેઇન આપણને અચળ મળે છે અને F0 માટે મેક્સિમમ પીક ગેઇન મળે છે. એક ફ્રીક્વન્સી માટે મેક્સિમમ પીક ગેઇન આપણને મળે છે. બરાબર છે. ઓકે, તો અહીંયા આગળ જ લખેલું છે કે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર ફ્રીક્વન્સી રિસ્પોન્સ અહીં આકૃતિમાં દર્શાવ્યો છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ વક્ર સહેજ ખરાબ એટલે દેખાય છે, તમને વાંકો ચૂકો મળે છે. એટલે કે એમ કહી શકાય કે આવૃત્તિની નાની રેન્જ માટે અચળ મળે છે. એમ્પ્લીફાયર ગેઇન જે ગેઇન મળે છે અચળ મળે છે, તથા નિમ્ન આવૃત્તિ એ ગેઇન ઘટે છે, પછી અહીંયા ઓછો છે, પછી વધે છે. બરાબર છે. આ માટે આપણે એવું કહી શકીએ કે આઉટપુટ વોલ્ટેજ જવાબદાર હોય છે અને આઉટપુટ વોલ્ટેજ માટે એસી બરોબર લાગુ પડે છે. એટલે એસી એ કપલિંગ ટ્રાન્સફરના પ્રાઇમરી રિએક્ટન્સ દ્વારા કલેક્ટર પ્રવાહના સાથે ગુણાકાર કરતા મળે છે. એસી અવરોધ જે આપણે મળે છે એમ કહે છે કે કપલિંગ ટ્રાન્સફોર્મરને પ્રાઇમરી રિએક્ટન્સ મળે છે, એનો કલેક્ટર પ્રવાહ સાથે જે ગુણાકાર કરીએ તો આપણને એટલું મળે છે. બીજું શું કહે છે કે આપણે જાણીએ છીએ કે નિમ્ન અવરોધથી એ પ્રાઇમરીનું રિએક્ટન્સ નીચે આવવાની શરૂઆત થાય છે, તેને પરિણામે ગેઇન ઘટે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ અમુક ફ્રીક્વન્સી હાઈ પીક મળે છે, તેના પછી અહીં ઘટવાની શરૂઆત થાય છે. આ જે પોર્શન છે એની વાત કરે છે. એમ કહે છે કે નિમ્ન આવૃત્તિ પ્રાઇમરી રિએક્ટન્સ નીચે આવવાની શરૂઆત કરે છે, એટલે પરિણામે ગેઇન ઘટે છે. અને ફરીથી ઉચ્ચ આવૃત્તિ એટલે અહીંથી પાછું ઉચ્ચ આવૃત્તિ જઈશું તો પણ ગેઇન ઘટે છે. તથા આ સુમેળ પરિસ્થિતિ રચના પ્રાઇમરીને ઇન્ડક્ટન્સ અને વાઇડિંગ કેપેસિટી થાય છે, જેને ડિસ્ટ્રીબ્યુશન કેપેસિટન્સ કહે છે, વિભાજક કેપેસિટન્સ કહે છે. ઓકે, અંદર જે લખેલું છે એ જ આપણે અહીંયા આગળ જોવાનું છે, બીજું કંઈ છે અને વધારે. એ વિભાજક કેપેસિટન્સ એને કહે જે આવૃત્તિ બાયપાસ કેપેસિટર તરીકે વર્તે છે. ઓકે, તો આ આકૃતિનો બધો ખ્યાલ આવી જ કેવો છે, ફ્રીક્વન્સી રિસ્પોન્સનો કર્વ કેવો મળે છે. બરાબર છે. એટલે આપણે જે આઉટપુટ વોલ્ટેજ મળ્યો એ આઉટપુટ વોલ્ટેજ અને તેના આધારે જે એમ્પ્લીફાયરનો આપણે એવું કહી શકીએ કે ગેઇન ઘટતો હતો ત્યાં આગળ. તેથી ટ્રાન્સફોર્મર કપલિંગમાં આવૃત્તિ વિકૃતિ જણાય છે. આવૃત્તિ જે આપણને મળી છે એની અંદર અમુક આપણને ખામી જણાય છે. અને ખામી કેમ જણાય છે તો એવું કહી શકીએ કે કપલ સિગ્નલ જેવા કે ધ્વનિ, સંગીત વગેરેનું યોગ્ય પ્રમાણમાં એમ્પ્લિફિકેશન થતું નથી. જે કપલિંગ ટ્રાન્સફોર્મર છે એની અંદર આવા અવાજો કે ધ્વનિ, સંગીત જેવા અવાજોનું તેને પ્રોપર એમ્પ્લિફિકેશન કરી શકતું નથી અથવા તો થઈ શકતું નથી. અને તેમ છતાં પણ આપણે જો કપલિંગ ટ્રાન્સફોર્મર એમ્પ્લીફાયરનો એક સરખો ભાગ એ આરસી કપલિંગ એમ્પ્લીફાયરમાં કરતાં આપણે નાનો છે એવું કહી શકાય કે એના જે મોટો ભાગ છે એના કરતાં ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને મળે છે. તેથી તેની રચના આપણે કે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જનો ઉપર ફ્લેટ ફ્રીક્વન્સી રિસ્પોન્સ થાય છે, પરંતુ સસ્તા આરસી કપલિંગ એમ્પ્લીફાયર કરતાં એ 10 થી 20 ગણી કિંમતમાં વધારો કરે છે. એટલે કે આરસી કપલિંગ કરતાં આપણને કિંમતમાં ખૂબ જ વધારે પડે છે એવું કહી શકાય છે. અને જે આ ફ્રીક્વન્સી રિસ્પોન્સ મળે એના આધારે આપણે એના અમુક એડવાન્ટેજ એટલે કે લાભ જોવા તો તમને કદાચ પરીક્ષાની અંદર 2 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાય તો તમે અહીંયાથી લખી શકો. શું કહે છે કે કલેક્ટર અથવા બેઝ રેઝિસ્ટરમાં સિગ્નલ પાવરનો વ્યય થતો નથી. આજે આપણને કપલિંગ ટ્રાન્સફોર્મર મળે છે
કપલિંગ ટ્રાન્સફોર્મર એના જ શું લાભો છે કે કલેક્ટર અથવા બેઝ રજિસ્ટરમાં સિગ્નલ પાવરનો વ્યય થતો નથી. આગળ આપણે જે થિયરીમાં કહ્યું હતું કે સિગ્નલ પાવર ત્યાંથી આગળ જતું અટકે છે, એટલે એના અંદર વ્યય ખૂબ જ અટકી જાય છે. પછી શું કહે છે કે ઉચ્ચ વોલ્ટેજ ગેઇન પૂરું પાડે છે, આપણને વોલ્ટેજ ગેઇન ખૂબ જ ઊંચું આપે છે. પછી કહે છે ઉત્તમ ઇમ્પિડન્સ મેચિંગ પૂરું પાડે છે અને તેનાથી પ્રાઇમરીનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સને ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ ઇમ્પિડન્સ બરાબર મળે છે. બરાબર છે. એની રીતે સરળ રીતે રજૂ કરી શકાય છે. આમ સામાન્ય રીતે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરનું છેલ્લું સ્ટેજ એ પાવર સ્ટેજ છે, જે એમ્પ્લીફાયરનો આઉટપુટ નીચા ઇમ્પિડન્સ ધરાવતા લાઉડ સ્પીકરને આપવામાં આવે છે. અને નમૂના રૂપે એટલે કે એક્ઝામ્પલ રૂપે લાઉડ સ્પીકરનો ઇમ્પિડન્સ 4 ઓહ્મમાંથી 16 ઓહ્મ બદલાય છે, એટલે કે એનું એમ્પ્લિફિકેશન થતું આપણને જોવા મળે છે, જ્યાં ટ્રાન્ઝિસ્ટર સ્ટેજનો આઉટપુટ ઇમ્પિડન્સ 100 ઓહ્મ જેટલો હોય છે. અને આ ક્રમમાં ઇમ્પિડન્સ સરખાવવા માટે આપણે યોગ્ય પ્રોપર ટર્ન રેશિયો આપણે જોવો છે ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રોપર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ઉપયોગના કારણે આપણે આ પ્રકારનું એમ્પ્લિફિકેશન એ કપલિંગ ટ્રાન્સફોર્મરની અંદર જોઈ શકીએ છીએ. જે રીતે આપણે એના લાભ જોઈએ એવી રીતે એના ગેરલાભ પણ છે, જે આજે આપણે આ વિડીયોમાં જ પૂરા કરી દઈએ છીએ. ગેરલાભ શું કહે છે કે ઓડિયો ફ્રિકવન્સી ખૂબ મોટું તથા ભારે હોય છે, એટલે મોટું હોય છે, વજનમાં ભારે હોય છે અને પૈસાની રીતે પણ મોંઘું પડે છે, કારણ કે તેમાં ભારે લોખંડનો ગૂંચળાનો ઉપયોગ થાય છે અને તે ખૂબ ઓછો ફ્રિકવન્સી રિસ્પોન્સ આપે છે. ફ્રિકવન્સી રિસ્પોન્સ તે ખૂબ ઓછો આપે છે, એના કારણે પણ આપણો ડિસએડવાન્ટેજ બને છે. રેડિયો ફ્રિકવન્સી એ ઇન્ડક્ટન્સ અને વાઇડિંગ કેપેસિટન્સ ઘણી બધી સમસ્યાઓ ઊભો કરે છે. રેડિયો ફ્રિકવન્સીની અંદર આપણે ઇન્ડક્ટન્સ અને વાઇડિંગ કેપેસિટીનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને ઘણા બધા પ્રોબ્લેમની અંદર મુશ્કેલીમાં નાખે છે એવું કહે છે. અને ફ્રિકવન્સી વિભાજન વધુ હોય છે, એટલે કે નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલ ઉચ્ચ આવૃત્તિવાળા સિગ્નલ કરતાં પ્રમાણમાં ઓછા એમ્પ્લીફાય થાય છે. એટલે એમ કહે છે કે જેની આવૃત્તિ ઓછી છે એ ઓછા એમ્પ્લીફાય થાય છે. શેના સમકક્ષ કહે છે કે ઉચ્ચ આવૃત્તિવાળા સિગ્નલની સમકક્ષ. બરાબર છે. તો આપણે આટલે સુધી આ થિયરી જોઈ કે કપલિંગ ટ્રાન્સફોર્મર આરસી કપલિંગ ટ્રાન્સફોર્મરનો એમ્પ્લીફાયર જોયું, તેના આધારે મધ્યમ ફ્રિકવન્સી, નિમ્ન ફ્રિકવન્સી અને ઊંચી ફ્રિકવન્સી અને ફ્રિકવન્સી રિસ્પોન્સ કેવો છે તે આપણે જોયું. તે ત્રણ ફ્રિકવન્સી સમજ્યા અને એના આધારે લાસ્ટમાં આપણે એના લાભ અને ગેરલાભ ભણ્યા. બરાબર છે. તો આશા છે કે આટલે સુધી તમને ખ્યાલ આવ્યો હશે. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી જ ભણીશું. નેક્સ્ટ વિડીયોમાં આગળની થિયરી ભણીશું. થેન્ક યુ.